સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો. ડાયમંડ એસોસિએશનના જગદીશ ખીંટનું નિવેદન. ઉઠામણાની વાત જૂની છે. 2021-24 સુધીમાં 24 ઉઠામણા સામાન્ય છે. વર્ષે એવરેજ 5-6 કિસ્સાઓ તેજીના સમયમાં પણ બનતા હોય છે. અત્યારે તમામ યુનિટ ધમધમી રહ્યા છે. રત્નકલાકારોને રોજગારી મળી રહી છે. સુરતમાં વધારે પતલી સાઇઝના ડાયમંડનું પ્રોડક્શન થાય છે અને તેના પર G7ના દેશોએ પ્રતિબંધ મૂક્યો નથી. હાલ લેબગ્રોન ડાયમંડ આ ઉદ્યોગને ઓક્સિજન પૂરું પાડી રહ્યો છે. દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો. જગદીશભાઈ ખુંટ, પ્રમુખ સુરત ડાયમંડ એસોસિએશન. રિપોર્ટર રાહુલ મકવાણા, GPK ન્યૂઝ, સુરત. હું જગદીશ ખુંટ, પ્રમુખ સુરત ડાયમંડ એસોસિએશન. ખાસ કરીને ઉઠામણાની વાત ચાલી રહી છે. કેટલી ફરિયાદો આપ સુધી આવી છે અને કેટલા ઉઠામણા થયા છે? ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે. 2021થી 2024 સુધીમાં જે ઉઠમણા થયા છે 24 એટલે બહુ મોટી વાત ન કહેવાય. તેજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે, કારણ કે વિશ્વાસથી ચાલતો આ બિઝનેસ છે. એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય. પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે 2025થી વર્ષ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશનની પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ, અને લોકોને, રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે. મેન્યુફેક્ચર યુનિટો પણ બધા ધમધમી રહ્યા છે. એટલે આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે, તેજી આવશે એવી અપેક્ષા રાખીએ.